સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત કેબિનેટ મંત્રી નરેશ પટેલે મતદાન કર્યું હતું। તેમણે ચીખલી તાલુકાના મજીગામ પ્રાથમિક શાળામાં આવેલા બૂથ નંબર 3 પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે મતદાન કર્યું હતું। સાથે જ મતદારોને પણ આ લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી। સાથે જ હાલ ભારે ગરમી હોવા છતાં લોકશાહીના પર્વની ઉજવણી માટે દરેક નાગરિકે ઉત્સાહપૂર્વક મતદાન કરવું જોઈએ। તેમણે તમામ મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચી પોતાના મતનો ઉપયોગ કરવા અપીલ કરી હતી। આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો અને મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે મેં મારા પોતાના ગામમાં મજી ગામની પ્રાથમિક શાળામાં મારું મતદાન મથક ઉપર પોતે મતદાન કર્યું છે અને બધા જ લોકોને હું નમ્ર અપીલ કરું છું કે લોકશાહી પર્વ સમજીને બધાનું જ દાયિત્વ બને, ફરજ બને અને વધુમાં વધુ મતદાન કરવા માટે બધા જ લોકોએ આવવું જોઈએ અને મતદાન કરવું જ જોઈએ। તો જ સાચા એક લોકશાહી પર્વને આપણે આપણું યોગદાન આપેલું ગણાય। આપણા દેશની ખૂબ મોટી દુનિયામાં ગણના થાય છે। 140 કરોડ જનતા જ્યારે આ દેશની અંદર જ્યારે રહેતી હોય છે ત્યારે આપણા જેટલી મોટી લોકશાહી મને લાગે ત્યાં સુધી પૂરા વર્લ્ડની અંદર નથી, જેથી આપણે બધા લોકોએ મતદાન કરીને આ પર્વને યોગદાન આપવું જોઈએ। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।